ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન તેમજ મહિલા પોલીસ સ્ટેશન હેઠળ કાર્યરત ભરૂચ અને અંકલેશ્વરની સી ટીમ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે। ભરૂચ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો સાથે પોલીસ પરિવાર દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વની અત્યંત હર્ષોલ્લાસ અને લાગણીસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે મહિલા પોલીસ કર્મચારીઓ અસ્મિતા વિકાસ કેન્દ્રના નિખાલસ બાળકોને સ્નેહપૂર્વક રાખડી બાંધીને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષાની કામના કરી હતી। પોલીસ અધિકારીઓ અને માસૂમ બાળકો વચ્ચે ક્ષણભરમાં બંધાયેલ આત્મીય સંબંધ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી બની રહ્યો હતો। મહિલા પોલીસે માત્ર રાખડી બાંધીને અટકી જવાને બદલે બાળકો સાથે ગાળેલ ગુણવત્તાસભર સમય, તેમની સાથે સાચે જ દિલથી કરેલો સંવાદ અને આપેલું પ્રોત્સાહન બાળકોના ચહેરા પર અદ્ભુત મુસ્કરાહટ લાવી ગયું હતું। આ સમગ્ર સુંદર અને પ્રશંસનીય આયોજન ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહિરના કુશળ માર્ગદર્શન અને વિશેષ પહેલ હેઠળ કરવામાં આવ્યું હતું। તેમના અનોખા અભિગમને કારણે સમાજમાં ખાકી વર્દી પ્રત્યે આદર, સ્નેહ, સુરક્ષા અને માનવતાનો એક સચોટ અને સુંદર સંદેશ પહોંચ્યો છે। વિશેષ જરૂરિયાત ધરાવતા આ બાળકો સાથે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ જ્યારે આટલા પ્રેમથી જોડાય છે, ત્યારે સમાજમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। મહિલા પોલીસ સ્ટેશન અને સી ટીમના આ સંવેદનશીલ તથા માનવતાસભર કાર્યક્રમની અસ્મિતા વિકાસ કેન્દ્રના સંચાલકો અને તમામ સ્ટાફ દ્વારા હૃદયપૂર્વક સરાહના કરવામાં આવી હતી। રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર પોલીસ અને વિશેષ બાળકો વચ્ચે સ્નેહ અને વિશ્વાસનો આ સંબંધ વધુ ગાઢ બન્યો છે।